રોજ રોજ બાળકોને સ્કૂલ લંચ બોક્સમાં શું આપવું એ કન્ફ્યુઝન થતું હોય છે. તો આજે આપણે હેલ્ધી ટેસ્ટી એવા બીટના ઈદડા કરવાના છીએ, જે એકદમ જ સોફ્ટ બને છે, જે બાળકોને બી ખૂબ જ ભાવશે. તો એના માટે અહીંયા મેં ઢોસાનું બેટર કે પછી તમે સૂજીનું બેટર બનાવીને એમાં મીઠું અને થોડો એવો ઈનો નાખવાનો છે, અને ઈનો પર આપણે બીટનું થોડું પલ્સ નાખવાનો છે. પછી આ રીતે ઈનો પર આપણે એક્ટિવેટ કરી લેવાનો છે. પછી સતત એક જ ડાયરેક્શનમાં હલાવીને આપણે રેડી કરી લેશું બેટર. હવે ઇડલીના મોલ્ડમાં આપણે તેલ લગાડીને આ રીતે અંદર બેટર એડ કરી દઈશું અને 15 થી 20 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. 15-20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા સોફ્ટ એવા બીટના ઈદડા રેડી થઈ ગયા છે. તમે આજે સ્કૂલ લંચ બોક્સમાં શું આપ્યું છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો સોફ્ટ એકદમ ઇઝીલી નીકળી જાય આ ઈડલા એવા સરસ બન્યા છે. તો તમે પણ એકવાર બીટના ઈદડા આ રીતે ટ્રાય કરજો, અને તમે જે સ્કૂલ લંચ બોક્સમાં આપતા હોય તો મને પણ આઈડિયા આપજો. હું રોજ આવા સ્કૂલ લંચ બોક્સમાં આપવા માટે વેરાયટી વિડીયો અપલોડ કરું છું. જો તમે ના જોઈ હોય તો યુટ્યુબ પર જઈને જરૂરથી જોજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજનું આપણે આ લંચ બોક્સ સ્કૂલ માટે રેડી થઈ ગયું છે. તો આ એકદમ ઝટપટથી અને ક્વિક બની જાય એવી રેસીપી છે. જ્યારે બી તમે ઢોસા ઈદડા કે એવું બનાવો અને બેટર બચે તો આ રીતે તમે લંચ બોક્સમાં બીટના ઈદડા કે પછી પાલકના ઈદડા આ રીતે આપી શકો છો. તો આજનું આપણે ટિફિન રેડી થઈ ગયું છે, અને જે બીજું બેટર બચ્યું હતું એમાં મેં 2 કલરના ઈદડા રેડી કર્યા હતા. તો આ રીતે બાળકોને ગમે એ રીતે તમે પ્લેનની બદલે ડબલ કલરના ઈદડા પણ બનાવી શકો છો. મારી ડોટરને પ્લેન ગમે છે એટલે મેં લંચ બોક્સમાં પ્લેન આપ્યા.